હવે વાત વરસાદની તો વરસાદ ગુજરાતનો વારો પાડી દેશે। અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે। અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વીજળીના કડાકા ભડાકા રહેવાના છે। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આગામી 3 કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ જશે। આગામી 24 કલાક વેરાવળ અને અન્ય બંદરો પર 3 નંબરનું સિગ્નલ પણ લાગુ થઈ શકે છે। તો દરિયાના દક્ષિણના દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે। તો ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા। ઓડિશા ડિપ્રેશન સક્રિય થતા ઓડિશા પાસે રાજ્યમાં હળવા વરસાદની આગાહી। વેરાવળ અને ભરૂચ પાસે મોન્સૂન વિથડ્રોવલ લાઇન પહોંચી છે। તો અત્યાર સુધી વરસાદ પીછો નહોતો છોડતો, પરંતુ હવે વાવાઝોડું આવી રહ્યું છે, એટલે ખેડૂતોની ચિંતા વધી રહી છે। ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટો છે એ વિસ્તારોમાં અત્યારે હલચલ વધારે જોવા મળશે, કારણ કે પવનની ગતિ વધારે હશે, દરિયો ડોલશે। માટે માછીમારોને દરિયાકાંઠે અથવા તો દરિયામાં ન જવા માટે ખાસ सूचना अपाई है। निशान अभी नॉर्थ ईस्ट अरेबियन सी के ऊपर परसिस्ट कर रहा है। इसका मूवमेंट जो है नॉर्थ वेस्टवर्ड है। इसका जो पोजीशन है अभी लैटिट्यूड है 21.5 डिग्री नॉर्थ और लॉन्गिट्यूड है 67.0 डिग्री ईस्ट, जो कि पोरबंदर से वेस्टवर्ड डायरेक्शन में 20 to 80 किलोमीटर वेस्ट में है। इसका जो मूवमेंट है वेस्ट नॉर्थ वेस्टवर्ड रहेगा एंड फर्दर इट विल इंटेंसिफाई इनटू साइक्लोनिक स्टॉर्म ड्यूरिंग द नेक्स्ट 3 आवर। इसके बाद देयर आफ्टर इट विल लाइकली टू मूव नियरली वेस्टवर्ड, देन वेस्ट साउथ वेस्टवर्ड एंड इंटेंसिफाई फर्दर इनटू सिवियर साइक्लोनिक स्टॉर्म ड्यूरिंग द नेक्स्ट 24 आवर।